રાખવું એ તમારો વિષય નથી. તો આ પ્રેમની મીઠી વાતો કરતા કરતા આપણે કવિ સંમેલનમાં આગળ વધવું છે. પણ આપણી પાસે આજે એટલા સરસ સક્ષમ કવિઓ છે કે જે ન માત્ર પ્રેમની પણ જિંદગીની કેટલીક અદ્ભુત ગંભીર વાતો પણ આપણી સમક્ષ રજૂ કરવાના છે. જીનું મોદીએ એક વખત કીધેલું, હું ક્ષણોના મહેલમાં જાઉં અને એક ક્ષણ, દરેક ક્ષણ એક મહેલ જેવી હોય છે. હું ક્ષણોના મહેલમાં જાઉં અને કોક દરવાજો કરી દે બંધ તો આજે ક્ષણનો મહેલ, કવિ સંમેલનની ક્ષણનો મહેલ રચાઈ ગયો છે. એ મહેલની અંદર દરવાજો બંધ કરી અને કવિતાના કેટલાક લય, કેટલા આરોહ, કેટલાક અવરોહ તમારા હૃદયમાં એક ફૂલની જેમ ગોઠવવા છે. ત્યારે આ જલસો તો કવિતાનો કરવો છે, પણ એ જલસો ક્યા બાત, બહોત અચ્છે, ये बात વગર નહીં થાય. ભલે સાહેબ, આપણે ડાયરામાં તો દાંતનું બહુ મહત્વ. અરે બાપા ઘડી ખમ્મા, અરે એ બાત, અરે ફરીથી કહો. એમ કવિતામાં ક્યાં બાત, ये बात बहुत अच्छे, ये बात વગર નહીં થાય. મહેફિલનો ખરો જલસો તો દાદ વગર નહીં થાય. ને તમને ભીજાવા છે ને પોતે ભીજાવું છે, ને તમને ભીજાવા છે, પણ તાળીઓના મોંઘા વરસાદ વગર નહીં થાય. તો તાળીઓનો મોંઘો વરસાદ વરસાવતા રહેજો, તમારા દાદના હલેસા મારતા રહેજો, જેથી આ કાર્યક્રમનું નાવડું એના હૃદયસ્પર્શી મુકામે પહોંચે. આજના મને કેતનભાઈ એમની સ્ક્રિપ્ટ બિચારાએ આપી દીધી છે, એમને ત્યાગ કર્યો, કારણ કે સંચાલન કરવાનું હતું કેતનભાઈએ અને દોર આવી ગયો છે મારા હાથમાં. એટલે અત્યારે એમની સ્ક્રિપ્ટ છે, પણ આ તો જે હૈયાને શું છે એ રીતે વાત આગળ વધારું છું, કારણ કે આ કાર્યક્રમ જ હૈયાનો છે, નામ પણ વેલેન્ટાઇન ડે છે. એટલે હૈયું જે તરફ લઈ જાય એ તરફ આગળ વધ્યું છે. આજના વેલેન્ટાઇન ડે છે ત્યારે એકદમ તરોતરાજા કવિને, પ્રેમ કરવા જેવા, પ્રેમમાં પડી જાય એવા યુવાન કવિને તમારી સમક્ષ રજૂ કરવો છે. હું વિનંતી કરું કેતન કાનપડિયાને કે આવે અને તમારી કવિતાના કુંબળા શ્રોતાઓના કાનમાં ગોઠવે અને એની મગમગ આપણા સુધી પહોંચાડે. કવિ કેતન કાનપડિયા. એક ગીત અને એક ગઝલ, બે રચના સંભળાવી છે. પહેલા ગીત, વૈશાખનો બપોર હોય તો કેવું હોય. ટોકલા સાહેબ આ ખેતરમાં લખાયેલું ગીત છે કે આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મધશરણાઈ વગાડે. કે આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મધશરણાઈ વગાડે, જંગલ આખું કરી રહ્યું કલશોર. કે આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મધશરણાઈ વગાડે, જંગલ આખું કરી રહ્યું કલશોર. ને મનગમતા સુર સાંભળવાને મેના, પોપટ, ચકલા, કાબર, કબૂતરોને બુલબુલ આવ્યા, ઢેલની સાથે મોર. અંતરા જુઓ કે ફૂલ ક્યારીમાં કંકુ ગોળી, ગ્રીષ્મ ઋતુને વધાવવાને કોણે બાંધ્યું કર્ણ મનોહર ટમકાઓનું તોરણ. કે ફૂલ ક્યારીમાં કંકુ ગોળી, ગ્રીષ્મ ઋતુને વધાવવાને કોણે બાંધ્યું કર્ણ મનોહર ટમકાઓનું તોરણ. ને ગામ સીમાડે તલાવડીના કાંઠે ઊભા વડલાના શીતળ છાયાને ઓઢી બેઠું ગાયોનું એક ધણ. ને લાલ ચોળ થઈ સૂરજ દાદા આંગણ આવી મને કહે કે લાલ ચોળ થઈ સૂરજ દાદા આંગણ આવી મને કહે કે, સોનલ વર્ણો તડકો મારો ગળી ગયો ગુલમોહર. આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મધશરણાઈ વગાડે, જંગલ આખું કરી રહ્યું કલશોર. ને આપણી ગ્રામ્ય સંસ્કૃતિ કઈ રીતે આવે આ બીજા અંતરામાં? વૈશાખ મહિનો છે એટલે હળ હાકીને થાક્યો પાક્યો ખેડૂત બેઠો વાટ જુએ કે. હળ હાકીને થાક્યો પાક્યો ખેડૂત બેઠો વાટ જુએ કે, ધૂળીએ માર્ગ ક્યારે થાશે ઝાંઝરનો ઝણકાર. કે હળ હાકીને થાક્યો પાક્યો ખેડૂત બેઠો વાટ જુએ કે, ધૂળીએ માર્ગ ક્યારે થાશે
ઝાંઝરનો જણકાર ને એકબીજાની પડખે બેસી દાળ રોટલો કાચી કેરી ખાતા ખાતા સાંભળીશ હું કંગણનો રણકાર ને શાહી સવારી તડકાની ખેતરમાં આવી શાહી સવારી તડકાની ખેતરમાં આવી માળા પણ સુમસામ પડ્યા છે છતાં ગમે આ વૈશાખી બપોર આંબા ડાળે કોયલ રાણી બેઠા બેઠા મીઠી મધશરણાઈ વગાડે જંગલ આખું કરી રહ્યું કલશોર અને એક ગઝલ સંજુભાઈ શંખ રેતી માછલી ને છીપના પરિવારમાં દરિયો હતો શંખ રેતી માછલી ને છીપના પરિવારમાં દરિયો હતો જિંદગીભર ખારવાને એકલો પડકારમાં દરિયો હતો કે શંખ રેતી માછલી ને છીપના પરિવારમાં દરિયો હતો જિંદગીભર ખારવાને એકલો પડકારમાં દરિયો હતો ને કમનસીબે આપણે ઊભા રહ્યા સાગર કિનારે એકલા કમનસીબે આપણે ઊભા રહ્યા સાગર કિનારે એકલા ને તત્વજ્ઞાની નાળિયેરીએ કહ્યું મજધારમાં દરિયો હતો કે તત્વજ્ઞાની નાળિયેરીએ કહ્યું મજધારમાં દરિયો હતો વિપુલભાઈ શેર જુઓ કે ઈશ્વરી દરબારમાં ફરિયાદ નોંધાવી નદીએ ને તરત કે ઈશ્વરી દરબારમાં ફરિયાદ નોંધાવી નદીએ ને તરત સાવ ખોટા કારણોસર એ પછી અખબારમાં દરિયો હતો ને આ શેર કે ફૂલ ફળ ને હાર અર્પી ભાવથી ભક્તો ઉતારે આરતી ફૂલ ફળ ને હાર અર્પી ભાવથી ભક્તો ઉતારે આરતી શેષની શૈયા ઉપર પોઢ્યા પ્રભુ શણગારમાં દરિયો હતો કે શેષની શૈયા ઉપર પોઢ્યા પ્રભુ શણગારમાં દરિયો હતો ને આ છેલ્લો છે જુઓ કે ઘાવમાંથી નીકળેલા રક્તમાં ખારાશ કોણે ભેળવી ઘાવમાંથી નીકળેલા રક્તમાં ખારાશ કોણે ભેળવી શું કરું નહોતી ખબર કે એમની તલવારમાં દરિયો હતો કે ઘાવમાંથી નીકળેલા રક્તમાં ખારાશ કોણે ભેળવી શું કરું નહોતી ખબર કે એમની તલવારમાં દરિયો હતો શંખ રેતી માછલી ને છીપના પરિવારમાં દરિયો હતો ને જિંદગીભર ખારવાને એકલો પડકારમાં દરિયો હતો આભાર સંજુ રુચિ લાવો આદરણીય રૂપાલા સાહેબને એમની એક ગઝલ અર્પવા માંગે છે તો એમને વિનંતી એક સોરઠનું વ્યક્તિત્વ અને એમને બીજા સોરઠના વ્યક્તિત્વ દ્વારા એક ગઝલ સોરઠી ગઝલ અર્પણ થાય એનાથી રૂડશું આવો સોરઠ સાથ દે છે સાહેબ તમને સૌપ્રથમ પુરુષોત્તમ તમે એકદમ વિશેષ મને ક્યાં આવી શક્યા ખૂબ જ આનંદ હવે મેં મારી કવિતા મેં જોશું મેં 1970થી લખી અને અત્યાર સુધી લખું છું પણ માત્ર અમરેલીની અને આપણી ગુજરાતી ભાષા રહે છે અને એમાં કેટલીક તો અમરેલીમાં જે બોલાય છે એ બોલીમાં મારે તમને સંભળાવીશ અને તમે જ્યારે વાત કરો છો તમે જ્યારે ટૂંકું વ્યાખ્યા એમાં અમરેલીની ભાષા એટલે મને એમ થાય કે આ ગઝલ તમને અર્પણ છે અને મારે સંભળાવી છે ના કોઈ વાત નથી સ્વાગત હા
શોર્ટની ગઝલ મેં ઘણી લખી છે, એમાંની આ એક મને ગમે છે અને મારો પહેલો છે કે આ તમને અર્પણ કરું છું અને તમને હું લખીને મોકલાવીશ. મારા આશ્વાસ આશ્વાસમાં મોકલાવીશ તમને. થેન્ક યુ. કંઈ પાર કરવું હો તો એ હોડીઓ દે છે. કંઈ પાર કરવું હો તો એ હોડીઓ દે છે. માગણ બનીને બેસો તો જોડીઓ દે છે. કંઈ પાર કરવું હો તો એ હોડીઓ દે છે. માગણ બનીને બેસો તો જોડીઓ દે છે. મને રૂપડા સાહેબને અમરેલીના વિસ્તારમાં બધાને ખબર હોય ખંખોળીઓ એટલે શું? ખંખોળીઓ એટલે ઉતાવળે આપણા નાયે ખંખોળીઓ. માગણ બનીને બેસો તો જોડીઓ દે છે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. એ ખોડીઓ દે છે, ખંખોળીઓ દે છે. આંસુની પણ વ્યવસ્થા રાખી છે આંખ સાથે. એ ખોળીઓ દે છે, ખંખોળીઓ દે છે. ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને, ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને પણ ક્યારેક શું ચડે છે ને ગોળી દે છે. સૂર ચડે. હા, થેન્ક યુ. ક્યારેક મૂડ હોતો અવતારે ગાંધીને પણ ક્યારેક શું ચડે છે ને ગોળીઓ દે છે. તદ્દન તો નથી માયુસ માનવની જાતથી. તદ્દન તો નથી માયુસ માનવની જાતથી. તેથી હજી ઘરોમાં ઘોડી મળી દે છે. તદ્દન તો નથી માયુસ માનવની જાતથી. તેથી હજી ઘરોમાં એ ઘોડીઓ દે છે. અશરફ તમારી હાથે લટકાવો પાટિયો કે. અશરફ તમારી હાથે લટકાવો પાટિયું કે. વેપાર સાથે સાથે એ બોણીઓ દે છે. અશરફ તમારી હાથે લટકાવો પાટિયું કે. વેપાર સાથે સાથે એ બોણીઓ દે છે. થેન્ક યુ. હું હા બહુ મજા આવી. એક ઓર રંગ હતો. We'll keep in touch. હવે આ એક ગઝલના થોડાક શેર સાહેબને સંભળાવવા છે મારે. અને એમાં પણ ઘણી બધી સૌરાષ્ટ્રના જ આપણા શબ્દો આવે છે કે રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠે. રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠે. માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે. અને ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા. ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા ને એદી અઘરા કામ કરી ગયા અઠે ગઠે. ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા એદી અઘરા કામ કરી ગયા અઠે ગઠે. અને ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે. ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે ને તલપાપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે. ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે ને તલપાપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે. અને દીવા વિના આ કોણ કરી ગયો અજવાળો. દીવા વિના આ કોણ કરી ગયો અજવાળો. અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે. અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે. અને ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા. ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા મહેતા 2-3 શેર લખી ગયા અઠે ગઠે.
Thank you so much, Rupala સાહેબ. Thank you. મધુમતીબેન માટે ખૂબ તાળીઓ હોવી જોઈએ. રૂપાલા સાહેબને જવું પડે એમ છે. કાર્યક્રમમાંથી એક મોટી દાદ ઓછી થઈ રહી છે. અત્યારે રૂપાલા સાહેબની હાજરીથી કાર્યક્રમ વધારે મોભાદાર લાગતો હતો. સાહેબ થેન્ક યુ વેરી મચ, તમે આવ્યા અને કાર્યક્રમ શોભાવ્યો. રૂપાલા સાહેબની હાજરીથી કાર્યક્રમ વધારે મોભાદાર બન્યો. એમની હાજરીથી એક પ્રકારની રોનક હતી કાર્યક્રમમાં. હવે એ રોનકને વધારે ઉજળી કરવાનું કામ આપણા સૌનું છે. મધુમતી બહેને અઠે ગઠે ગઝલ સંભળાવી ત્યારે રૂપાલા સાહેબ એક વાત કરતા મને યાદ આવે છે એમના કાર્યક્રમ. વર્ષો પહેલા એક અમેરિકન પ્રમુખ અહીંયા આવેલા અને એમને કોઈ સ્થળે લઈ જતા હતા અને વચ્ચે ગાડી બંધ પડી. રૂપાલા સાહેબને યાદ કરીને કહેવું છે, કારણ કે ઘણી જગ્યાએ આ પ્રસંગે કહેતા હોય છે. તો ગાડી બંધ પડી એટલે એમનો ડ્રાઈવર જે અહીંયાથી ઇન્ડિયન ડ્રાઈવર અને કાર સોંપેલી હતી ભારત પ્રધાનમંત્રી તરફથી કે આ પ્રમુખ આવ્યા છે એટલે તમારે ફલાણા સ્થળે લઈ જવાના છે. તો ગાડી વચ્ચે બંધ પડી એટલે ડ્રાઈવર ઉતર્યો અને આપણે તો પેલા દેશી જે નુસ્ખા કરે એ પ્રમાણે બોનેટ ખોલ્યું અને 4-5 ઢીકા માર્યા, 2-3 વાયર હલાયા અને આવું બધું કર્યું. એમાં ગાડી હાથી થઈ ગઈ. તો પેલા પ્રમુખને લાગ્યું કે આ માણસ જાણકાર લાગે છે થોડોક આ ટેકનિકમાં. પછી આગળ ગયા એટલે પ્રમુખ સાહેબ એમની જે ઓફિસ હતી ત્યાં ગયા અને અમુકને ફોન કરવા જતો તેમાં ફોન બગડ્યો. તો પેલો ડ્રાઈવર કે લાવો સાહેબ ઠીક કરી આપો. બાકી અમેરિકામાં શું તો કંઈક બગડે એટલે તરત જ મિકેનિકને જ બોલાવવાનું, અહીંયા હાથે કોઈ કંઈ કરે જ નહીં. તો પેલા ડ્રાઈવરે તે ફોન ખોલ્યો, 2-3 જણા જગ્યાએ ફૂંકું મારીને વાયર હલાવીને આવું કંઈ કર્યું તો ફોને હાજર થઈ ગયો. તો એને એવું લાગ્યું કે આ કંઈક જાણે જ આ માણસ. એને કીધું કે કઈ રીતે કર્યું તે કે સાહેબ અઠે ગઠે. તે પ્રમુખને ચોંટી ગયું કે અઠે ગઠે કંઈક મોટી ટેકનોલોજી છે કે જે ફોન પર ઠીક કરી આપે, ગાડી પર ઠીક કરી આપે. એટલે જ્યારે વિદાય લેતા હતા ત્યારે ભારતના પ્રધાનમંત્રીએ કીધું કે સાહેબ અમે તમારા માટે શું કરી શકીએ. એટલે કે કંઈ નહીં, મારે એક જ વસ્તુ જોઈએ છે, તમે મને પેલું અઠે ગઠે આપો કે. એટલે કે ઈ તો ના બને કે કેમ અઠે ગઠે ના આપો. એટલે કે એની ઉપર તમારો આખો દેશ ચાલે છે. એટલે રૂપાલા સાહેબની આ એક વાત યાદ આવી ગઈ. પણ કેતન કાનપરિયાએ સરસ પ્રેમની વાતથી પૂરી કરી ત્યારે મને 61 મહેકમાનની ગીતની એક પંક્તિ યાદ આવે સંજુભાઈ કે ઉછળતા દરિયાની જેમ કરીશ નહીં પ્રેમ કે હોઠ પછી જીરવાશે કેમ. સંજુવાળા અહીંયા બેઠા છે, એમની પંક્તિ યાદ આવે કે જાણ્યું એવું જડ્યું નહીં કંઈ, બહુ જંજેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ. તો ચીનુ મોદી યાદ આવે, કોઈ ઈચ્છાનું મને વળગર ન હો. એ ઈચ્છા છે હવે એ પણ ન હો. તો ઓજસ પાલનપુરી યાદ આવે. કવિતાના તર્ક, મર્મ, અર્થ અને હૃદય જણાવી દેવા અર્થ તમને કઈ કઈ ગલીમાં લઈ જાય છે એના તમને નાનકડા એક ઉદાહરણ આપ્યો છે. કોઈ ઈચ્છાનું મને વળગર ન હો, એ ઈચ્છા છે હવે એ પણ ન હો. તો ઓજસ પાલનપુરી શું કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. આંગળી જળમાંથી નીકળી અને જગા ફેલાઈ ગઈ. માણસની હસ્તી શું છે? એક આંગળી પાણીમાં ડૂબોળી રાખો એટલી હસ્તી છે. જેવી આંગળી નીકળી એટલે બધું પતી ગયું. તમારું માન, મોભો, સિદ્ધિ બધું ક્ષણ માત્ર છે. પણ હવે મારે એવા કવિ તરફ જવું છે કે જેમાં પ્રેમનો અર્થ પણ છે અને જીવનનો તર્ક પણ છે. જે મર્મવેધી શેર પણ લખે છે અને અર્થસભર અને સંઘેડા ઉતાર ગઝલો પણ આપે છે. એમને રજૂ કરતા પહેલા મને હેમંત શાહનો શેર યાદ આવે છે. યાદ આવે છે એટલે મેં એમાં લખીને રાખ્યો છે. હા, ત્યાં બેઠો તો ત્યારે મને યાદ આવ્યું એટલે મેં લખી લીધું. એટલે એ રીતે તો યાદ આવેલો છે કે મન ન માને એ જગા પર જવાનું છોડ્યું. મન એટલા માટે કે હવે મન તરફ જવું છે. મનો જોશી મન ન માને એ જગા પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. ને કંઠમાં શોભે તો શોભે પોતાનો અવાજ, પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
તો જેમના કંઠમાં પોતાનો અવાજ શોભે છે એવા મનોજ જોશી મને વિનંતી કે આવે અને ગઝલથી રજૂઆત કરે. મનોજ જોશીમાં બે ઘડી એમને ગમી લીધું. બે ઘડી એમને ગમી લીધું, જિંદગી જિંદગી રમી લીધું. બે ઘડી એમને ગમી લીધું, જિંદગી જિંદગી રમી લીધું. ને એક દી એમની ગલીમાં જઈ, એક દી એમની ગલીમાં જઈ 1,84,000 ત્યાં ભોગવી લીધું. નસીર સાંભળો સંજુભાઈ, હું તૂટ્યો, હું વધારે છૂટ્યો હતો. હું તૂટ્યો, હું વધારે ચૂક્યો તો એમણે માપસર નમી લીધું. હું તૂટ્યો, હું વધારે ચૂક્યો તો એમણે માપસર નમી લીધું. બે ઘડી એમને ગમી લીધું, જિંદગી જિંદગી રમી લીધું. ને એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી, જેનાથી એમ લાગે મને ટેરવા નથી. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી, જેનાથી એમ લાગે મને ટેરવા નથી. ને ધુઓ નહીં ભલે ને બધા પાપને તમે. આપણામાં એક વિભાવના છે કે ભાઈ પુણ્ય કર્મ કરીએ એટલે પાપ ધોવાઈ જાય, પંડિતો એવું કહે. પણ કવિ શું કહે છે કે ધુઓ નહીં ભલે ને બધા પાપને તમે, નક્કી કરો ને એટલું ઉમેરવા નથી. ધુઓ નહીં ભલે ને બધા પાપને તમે, નક્કી કરો ને એટલું ઉમેરવા નથી. ને લીટી હોય પૂરતી ને ફકરા કરે છે. આપણા બે વિદ્વાન વક્તાઓએ આજે ન કર્યા ફકરા. એને આપેલ સમય મર્યાદામાં ખૂબ સારી રજૂઆત કરી. એટલે આ અમારા કવિઓ માટે કે વક્તાઓ માટે નથી, કોના માટે છે શેર સાંભળજો. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે. એક જ લીટીમાં લખીને કોઈ ભાઈ તારા આખી જિંદગી દુઃખી થવાનું છે તો બધા સમજી જાય. પણ એના બદલે કેવડા ફકરા લખે દુઃખને તમે જુઓ તો ખરા. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે. ને જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને, જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને નવીવો કરે એવા નકરા કરે છે. જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને નવીવો કરે એવા નકરા કરે છે. ને ન તો સ્વર ઉપર છે, ન વ્યંજન ઉપર છે. ન તો સ્વર ઉપર છે, ન વ્યંજન ઉપર છે. બધું ધ્યાન મારું તો ખંજન ઉપર છે. પાછળ યુવાન મિત્રો બેઠા છે, વેલેન્ટાઇન ડે છે. ન તો સ્વર ઉપર છે, ન વ્યંજન ઉપર છે. બધું ધ્યાન મારું તો ખંજન ઉપર છે. ને નિયમ ચોપડીમાં ન્યૂટન ઉપર છે. નિયમ ચોપડીમાં ને ન્યૂટન ઉપર છે. હવે શેની ચર્ચા સફરજન ઉપર છે. ને મૂળ જમાયો તો અનિલભાઈએ તગસુર આજ વેલેન્ટાઇન ડે છે. હું જનરલી આ રચનાની વાંચતો નથી, પણ આજે અનિલભાઈએ યાદ કરાવ્યું કે ભાઈ આ રંગ પણ છે. તો મારી બહુ ઓછી રચનાઓ છે, પણ એમાંની એક રચના અહો રૂપ એનું, અહો એનો લટકો.
ને અફસોસ સામે હું પણ વટનો કટકો. અહો રૂપ એનું, અહો એનો લટકો ને અફસોસ સામે હું પણ વટનો કટકો ને ઝલક એકલી ખુદ હતી જાન લેવા. માત્ર ઝલક મળી પાત્રની તો એ પણ જીવલેણ જ હતી. ઝલક એકલી ખુદ હતી જાન લેવા, ઉપરથી વળી લટ મરણતોડ ભટકો. ઉપરથી વળી લટ મરણતોડ ભટકો અને નિતરતાએ રાખી ઘણા જીવ લીધા. શેર સાંભળજો. નિતરતા એ રાખી ઘણા જીવ લીધા, વધુ ક્રૂર થઈ ના ભીના કેસ ઝટકો. વધુ ક્રૂર થઈ ના ભીના કેસ ઝટકો. ને સાહેબ આ રવાની જોજો છે એમાં નયન નેણ નર્તન, નયન નેણ નર્તન, વદન વેણ વર્તન. નયન નેણ નર્તન, વદન વેણ વર્તન, અમારું જરા કઈ વિચારો ને અટકો. નયન નેણ નર્તન, વદન વેણ વર્તન, અમારું જરા કઈ વિચારો ને અટકો. ને છેલ્લો શેર છે કે તમે યાદનું આખું જંગલ ઉગાડ્યું. તમે યાદનું આખું જંગલ ઉગાડ્યું, પછી સ્મિત સાથે કહ્યું આવો ભટકો. પછી સ્મિત સાથે કહ્યું આવો ભટકો. ને અંતે ફરીથી આજે મારા જે અહીંયા માસી છે એમણે મને ખાસ કીધું હતું કે હું એમને ત્યાં હતો કે ભાઈ બાની રચના સંભળાવજો તમે. એટલે અહીંયા બહેનો માતાઓ વળી ઉપસ્થિત છે, તો અંતે મારી રચના બા અને રસોડું. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું. આપણે બધાએ આપણા બા ને દાદીમાને નાનીમાને રસોડામાં કામ કરતા જોયા જ છે. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. ને ફળીથી લઈ છેક ઊભી બજારે, ફળીથી લઈ છેક ઊભી બજારે, ગ્રહી બાનો પાલવ ફરે છે રસોડું. ને સવારે ને સાંજે સુની બાની આંખે, સવારે ને સાંજે સુની બાની આંખે ધુમાડો બનીને રહે છે રસોડું. ને જણ્યા પેટના પેટ બસ ઠારવાને, જણ્યા પેટના પેટ બસ ઠારવાને, સતત બાની સાથે મથે છે રસોડું. છેલ્લો શેર છે કે બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું પધૂરું સૂવે છે રસોડું. બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું પધૂરું સૂવે છે રસોડું. અહીંયા બા અને રસોડું બે એક થઈ જાય છે. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. થેન્ક યુ સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન હોવા જોઈએ. હું પાછો રચના વાંચવા નથી આવ્યો, પણ મારે એક એવા કવિને રજૂ કરવાની જવાબદારી છે કે જે ગુજરાતી કવિતાનો નમણો વળાંક છે. જ્યાં આવી અને કવિતા બે ઘડી પોરો ખાય ને, બે ઘડી પોતાનો થાક ઉતારે અને એક નવી ઉર્જા એની અંદર કવિતાની અંદર આવે, જ્યાં બેસીને જે પડાવે એ પડાવને મારે તમારી સામે રજૂ કરવાનો છે. આપણા બધા જ જે કવિતા જગત સાથે સંકળાયેલા હોય, સાહિત્ય સાથે સંકળાયેલા હોય અને અનિલ ચાવડાનું નામ ન સાંભળ્યું એવું બને જ નહીં. મિત્રો, જે કવિ સૂરજને પણ પગાર આપીને છૂટો કરી શકે, બરાબર, એ કવિ અનિલ ચાવડાને વિનંતી કરીશ કે એમની રચનાઓ સંભળાવે. અનિલ ચાવડા. ભગવતભાઈ, અનિરુદ્ધભાઈ અને વિપુલભાઈ હમણાં જ વિદાય લઈ ગયા. ત્યારે મને ભરત વિજુડાનો શેર યાદ આવે છે કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળે. એટલે આવા સજ્જ ભાવુકો અત્યારે અહીંથી ગેરહાજર રહ્યા ત્યારે મને આ નાનકડો વસવસો છે. પણ
મનોજભાઈ મને રજૂ કર્યો ત્યારે 2-3 ટૂંકી કવિતા કરી અને મારી વાત ટૂંકમાં બતાવું, કારણ કે આપણે જાણીએ છીએ સમય ઘણો થઈ ગયો છે. કે હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. સંજુભાઈ, નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. ને એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરામ તો વમર પણ થાય નહીં? ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. મને અહીંથી 3 ફરમાઈશ આવી છે. જે ફરમાઈશ કરી તે બેન પણ અત્યારે તો જતા રહ્યા છે. અને બીજા એક હિતેશભાઈ કરીને હતા, એ અહીંયા બેઠા છે. એમને એક ફરમાઈશ કરેલી, એ ફરમાઈશ પૂરી કરી અને હું મારું સ્થાન લઉં. અને આ ફરમાઈશ એટલા માટે કારણ કે એ આ પ્રસંગને લાગુ પડે છે. વર્ષો પછી કોઈ વ્યક્તિ પોતાના વતનમાં આવે તો શું લાગણી થાય એની ઉપર એક નાનકડી કવિતા છે. આવો સાહેબ. અશરફભાઈ આટલા વર્ષો પછી પોતાના વતનમાં ગુજરાતમાં અમરેલીમાં આવ્યા છે, ત્યારે એમના હૃદયમાં શું ભાવ જાગતા હશે એની નાનકડી એક ભાવભીની કદાચ અનુભૂતિ એમને થઈ હશે. તો આ કવિતામાં પણ કદાચ એ પડદાઈ શકે કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. શું થાય વર્ષો પછી વતનમાં જઈએ ત્યારે? સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જ્યાં હું વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ. વેલજી મારા ગામનો એક કેરેક્ટર છે સાહેબ, જે આ મસ્ત સ્ટાઇલથી તમાકુ ખાતો. એટલે સ્ટાઇલ યાદ રહી ગઈ છે. ઘણા માણસો કારણ અકારણ યાદ રહી જતા હોય કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ હું ગામની ધૂળ ભરાવી છે. ગલોપે લાવ ગામનો નશો કરી લઉં. થેન્ક યુ વેરી મચ. અનિલ ચાવડાની આ કવિતાને આપણે વધાવીશું. મારી આ નાનકડી રજૂઆત બાદ આપણે રાજકોટના એક સરસ લાલિત્યસભર કવિ તરફ જવું છે, જેમને લખ્યું છે કે આ બુલંદી જેટલી ખંડેર છે. તમે જુઓ સાહેબ, શિખર પર પણ ખંડેર જેવી સ્થિતિ હોઈ શકે. આ બુલંદી જેટલી ખંડેર છે એ હદે ખંડેર પણ હોતું નથી. તો લલિત ત્રિવેદીને વિનંતી કે એમની કવિતાથી આપણને લાલીમા આપે. લલિત ત્રિવેદી પૂરી તાલીમમાં પ્રયાસ સાથે. ગઝલનો મતલબ છે મિત્રો, તણખલા જેટલું જો હલાય તો પણ બસ. તણખલા જેટલું જો હલાય તો પણ બસ. ભલે ગઝલ આ ગઝલ ના ગણાય તો પણ બસ. શેર સાંભળજો મિત્રો. સડક કહે છે બગીચાના કાનમાં રાતે. સડક કહે છે બગીચાના કાનમાં રાતે કે એક રાત પૂરતું જો સુવાય તો પણ બસ. સડક કહે છે બગીચાના કાનમાં રાતે કે એક રાત પૂરતું જો સુવાય તો પણ બસ. નિશેર છે ઘરેથી મન લઈને જાઉં છું હું મંદિરમાં.
ઘરેથી મન લઈને જાઉં છું હું મંદિરમાં ને એ જ મન લઈ ઘરમાં જવાય તો પણ બસ. વાહ કવિ. ઘરેથી મન લઈને જાઉં છું હું મંદિરમાં ને એ જ મન લઈ ઘરમાં જવાય તો પણ બસ. તમે કાગળથી ઠારેલા અગનની ખુશ્બુ આવે છે. તમે કાગળથી ઠારેલા અગનની ખુશ્બુ આવે છે. હે ગાલિબજી, ગઝલમાંથી શમનની ખુશ્બુ આવે છે. એ શેર સાંભળજો મિત્રો. અગરબત્તીના પેકેટ પર લખ્યું છે વાંચ ઝીણેથી. અગરબત્તીના પેકેટ પર લખ્યું છે વાંચ ઝીણેથી. જગાવી જો તને તારા જ મનની ખુશ્બુ આવે છે. નસરતભાઈ, આ શેર સાંભળજો. ઋષિ મુનિઓ સમા મેં એક સદગૃહસ્થ જોયા છે. જોશી સાહેબ, ઋષિ મુનિઓ સમા મેં એક સદગૃહસ્થ જોયા છે. સમીપે બેસો તો લાગે હવનની ખુશ્બુ આવે છે. ઋષિ મુનિઓ સમા મેં એક સદગૃહસ્થ જોયા છે. સમીપે બેસો તો લાગે હવનની ખુશ્બુ આવે છે. મેં બહુ આ ખુશ્બુ માણી છે અશરફભાઈ સાથે. બહુ સારું. ઉડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું. ઉડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું. કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું. પોતીકું વેરાન અને ઈમાન લઈને, પોતીકું વેરાન અને ઈમાન લઈને ભીતર બેઠા પૂર્વજમાંથી ગઝલ ઘડું છું. ને શેર છે મિત્રો, સાંભળજો. કાગળિયાની નાથને જમવા તેડી છે. બળવંતભાઈ, કાગળિયાની નાથને જમવા તેડી છે. ગાલિબ, તારા કારજમાંથી ગઝલ ઘડું છું. કાગળિયાની નાથને જમવા તેડી છે. ગાલિબ, તારા કારજમાંથી ગઝલ ઘડું છું. લલિતભાઈ ગઝલ વાંચતા હતા ત્યારે મને અનિરુદ્ધભાઈ અને વિપુલભાઈ હમણાં વિદાય લીધી, બે સરસ સંચ વિવેચક અને આટલા સારા કવિઓ. ત્યારે મને એક જાની સાહેબ, જર્મનીના એક મહાકવિ ગટેનો પ્રસંગ યાદ આવે છે. એક વખત ગટે એટલે એ કવિ જેને કાલિદાસનું મહાકાવ્ય વાંચીને નૃત્ય કરેલું કે ક્યાં વાત છે, આટલું અદ્ભુત મહાકાવ્ય લખાયું છે સંસ્કૃતમાં, ભારતમાં. એ કવિ એક દિવસ બગીચામાં ફરતા હતા અને ચાલતા ચાલતા જતા હતા અને એક બ્રિજ ઉપર ચડ્યા. એ જ વખતે સામે એક વિવેચક આવતા હતા અને બ્રિજની વ્યવસ્થા એવી હતી કે એક વખતે એક જ માણસ ચાલી શકે. જો બે માણસ જાય તો બહુ આમ ઘસાઈને દબાઈને ઊભું રહેવું પડે. એટલે અડધે પહોંચ્યા પેલો વિવેચકને એમ થયું કે લાવો ગટેડી કે ખલી કરીએ. એટલે અડધે ગયા, સામે વિવેચક આવ્યો અને બે હાથ આમ રાખીને ઊભા રહી ગયા વિવેચક તો, અને બોલ્યા કે હું ગધેડાને માર્ગ નથી આપતો. એટલે ગટે તરત ખસી ગયા, હું આપી દઉં છું. એટલે કવિઓ એવા હાજર જવાબી હોય છે. એટલે જો કે આમાં બીજા કોઈ વિવેચકનો કશો સંદર્ભ નહોતો, પણ આ તો અચાનક જ વાત યાદ આવી કે મને આ જર્મનીની વાત આવી એટલે બીજો એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ હિટલરના માણસો આવ્યા અને એક કવિને ઉપાડી ગયા. એટલે એની નાની બાળકી જોતી હતી, નાની બાળકી જોતી હતી. અને મમ્મી કીધું, એની મમ્મીને પૂછ્યું કે આ કેમ પપ્પાને ઉપાડી ગયા? એટલે કે બેટા એમણે હિટલર ઉપર કવિતા લખી. તો પેલી બાળ સહજ બોલી કે એમાં શું, કે હિટલરે એમની ઉપર કવિતા લખી દીધી હતી ને, તો કે હિટલરને એવું આવડતું હોત તો શું જોઈતું હતું કે
એટલે જ્યાં હિંસાનો હાથ જ્યાં બોમ્બની જગ્યાએ બુકે તરફ વળે ત્યારે સમજી લેવું કે ત્યાં કવિતાનો સ્પર્શ થયો છે. હવે તમારી સમક્ષ એવા બે વ્યક્તિત્વો બાકી છે. મારે મધુમતી મહેતા તરફ જવું છે. હમણાં એમના સંગ્રહનો નામોલ્લેખ પણ થયો. નામ તારું રુદ્રાક્ષ પર, અને જેમનું નામ રુદ્રાક્ષ પર લખ્યું છે એ પણ બાજુમાં જ બેઠા છે. એટલે મધુમતી મહેતા તરફ જતા પહેલા મારે બે નાની વાત કરવી છે કે એમની કવિતામાં કયા ગુણ છે, કયા અર્ક છે, કયા મર્મ છે, એ તો બે સજ્જ વિવેચકોએ બહુ જ સારી રીતે આપણી સામે ગાળી આપી આખી વાત આપણી સામે. પણ એમનો જે આ સંગ્રહ છે એને અમેરિકાની લિટરરી એકેડેમી દ્વારા ફોંકવામાં આવ્યો છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ એને સન્માનિત કરવામાં આવ્યો છે. એટલે આ બહુ મોટી વાત છે. તો મારે વિશેષ કશી જ બાંધણી કર્યા વિના આદરણીય મધુમતી મહેતાને વિનંતી કરવી છે કે આવો અને તમારી કવિતાની મધુરતા ફેલાવો. મધુમતી મહેતા. મને ખબર છે કે બધાને ખૂબ જ મોડું થઈ ગયું છે, એટલે હું થોડી જ રચનાઓ સંભળાવું છું. પણ આ જે નામતારું રુદ્રાક્ષ પર એ કઈ રીતે આવ્યું એની એક નાની એવી વાત કરું કે હું નાની હતી, લગભગ 8-9 વર્ષની, ત્યારે મને સવારમાં 4 વાગ્યામાં ઉઠવાની ટેવ હતી. મારું આખું ઘર સૂતું હોય, હું ઉઠું, એક નાનો દીવો કરું અને પછી હું રામ નામ લખું. આ મારી હેબિટ હતી. અને ત્યારે પછી મને એકવાર વિચાર્યો કે આ કાગળ દુનિયામાં ખલાસ થઈ જાય તો હું કઈ રીતે લખું નામ. તો પછી મને વિચાર્યો કે હા, રુદ્રાક્ષ ઉપર. રુદ્રાક્ષ એવી વસ્તુ છે કે આખી દુનિયાને આખા વાઇબ્રેશન્સ બધા છોડી શકે. તો એ રીતના કે એક પણ કાગળ બચ્યો નહીં, આખરે નામ તારું મેં લખ્યું રુદ્રાક્ષ. અને એક નાનકડું ઝરણ અંકે કરું, એક નાનકડું ઝરણ અંકે કરું, એટલા અશ્રુ હશે કંઈ આશરે. એક નાનકડું ઝરણ અંકે કરું, એટલા અશ્રુ હશે કંઈ આશરે. અને હું, આ તમારા ઉપર છે બલવંત સાહેબ, હું અને શબ્દો છીએ દિવાળિયા, હું અને શબ્દો છીએ દિવાળિયા, તોય ઉઘરાણી કરી છે સાક્ષરે. હું અને શબ્દો છીએ દિવાળિયા, તોય ઉઘરાણી કરી છે સાક્ષરે. અને હવે આજે આ વેલેન્ટાઇન ડે છે તો મારી 2 લાઈન ખાલી કે આ મંગળ ફેરા ફરવાનું છે તારું મારું સૈયારું. આ મંગળ ફેરા ફરવાનું છે તારું મારું સૈયારું. આ એકબીજાને મળવાનું છે તારું મારું સૈયારું. આ અંધારાના કિસ્સા પાછળ સૂરજ હો કે હું કે તું. આ અંધારાના કિસ્સા પાછળ સૂરજ હો કે તું કે હું, પણ દીપ બની ઝળહળવાનું છે તારું મારું સૈયારો. તો હવે એક રચના કે જે હું બહુ સંભળાવતી નથી, ઈગો ઉપર એને એક પરપોટાના સ્વરૂપે કલ્પ્યું છે. આપણો જે ઈગો છે એને એ ઘડવા બેઠા માણસજીને ત્યારે થઈ ગઈ ઘાણી. ઘડવા બેઠા માણસજીને ત્યારે થઈ ગઈ ઘાણી, અંદર રહી ગયો પરપોટો જ્યારે એડ્યા આતમ પાણી. ઘડવા બેઠા માણસજીને ત્યારે થઈ ગઈ ઘાણી, અંદર રહી ગયો પરપોટો જ્યાં રેડ્યા આતમ પાણી. અને આતમ જળ તો મૂંગા મંતર, ના છાલક ના છોડ. આતમજી તો આતમ જળ તો મૂંગા મંતર, ના છાલક ના છોડો. પરપોટો પાણીની વચ્ચે બેઠો થઈને પોળો. ને પથ્થર કે પરપોટા બાંધી તરવા કોઈ જાય, પથ્થર કે પરપોટા બાંધી તરવા કોઈ જાય, પથ્થર બાંધે ના ડૂબે પરપોટે ડૂબી જાય. અને અવળે હાથે ઢીબી નાખ્યો. આ ઢીબો એ આપણો બહુ સૌરાષ્ટ્રનો વર્ડ છે. અવળે હાથે એ પાછો અવળે હાથે ઢીબી નાખ્યો, તોય મુવો ના ફૂટ્યો. અવળે હાથે ઢીબી નાખ્યો, તોય મુવો ના ફૂટ્યો. પરપોટો ફોડી શકવાનો ભ્રમ અમારો તૂટ્યો. તો આ એક અહમની વાત છે. હવે રોહડિયા સાહેબ થોડા દોહા મારે સંભળાવવા છે આપણા પણ બધાને. કે રાજાને રેશમ દીધા,
રાજાને રેશમ દીધા જોગીજીને જાપ, સૌના વાઘા વેતર્યા લઈ બરોબર માપ. ને માપ માપતા માપ્યા સત અસતના પંથ, માપ માપતા માપ્યા સત અસતના પંથ, ટૂંકા માર્ગ અસત્યના સતના હોય અનંત. અને અનંત સોહે મધ્યમાં ફરતા અઢળક તંત, અનંત સોહે મધ્યમાં ફરતા અઢળક તંત, તંતમય જંતુ ફસે અનંત જાણે સંત. અને સંત સુરા સરોવર, સંત સુરા સરોવર અમે જન્મ ગવાયા રોય, સંત સુરા સરોવર અમે જન્મ ગવાયા રોય, જ્યાં પીધી પ્યાલે ભરી નશા જન્મ ભર હોય. અને હોય ભલે શણગાર્યું તે માટીનું પોત, હોય ભલે શણગાર્યું તે માટીનું પોત, માટી મોતી ના મળે મજદડીએ તું ગોત, માટી મોતી ના મળે મજદડીએ તું ગોત. ને ગોતા ગોત ગમાણમાં, ગોતા ગોત ગમાણમાં ને ગરદબ મળ્યા સાથ, લાટમ લાટ કરે દિને ને ભૂંકે આખી રાત. રાત રડે છે રાનમાં બળબડ બળતી આગ, સચડતું ચિતા ઉપર ગાઓ રાગ મલ્હાર. અને હવે એક ભજગોપાલના થોડા શેર રજૂ કરું છું કે સંત કહે સૌ આવણ જાવણ ભજગોપાલમ, સંત કહે સૌ આવણ જાવણ ભજગોપાલમ, રામ ભજો ભજો યાર બાળો રાવણ ભજગોપાલમ. છાપ તિલક ના સમજ્યા કારણ ભજગોપાલમ, લોટ જરી જાજુ છે ચાવણ ભજગોપાલમ. અને ફૂટલ ગોળે હોય ના ઢાંકણ ભજગોપાલમ, ફૂટલ ગોળે હોય ના ઢાંકણ ભજગોપાલમ. બેરાને લ્યો દીધી શિખામણ ભજગોપાલમ, ફૂટલ ગોળે હોય ના ઢાંકણ ભજગોપાલમ. બેરાને લ્યો દીધી શિખામણ ભજગોપાલમ. અને 100 ઉંદરનું કરી શિરામણ ભજગોપાલમ, 100 ઉંદરનું કરી શિરામણ ભજગોપાલમ. બિલ્લી શું પડશે રામાયણ ભજગોપાલમ. અને કુબજા કુબજા આંખે આંજે આંજણ ભજગોપાલમ, કુબજા આંખે આંજે આંજણ ભજગોપાલમ. અંધા ઉપર કરવા તામણ ભજગોપાલમ. અને ગદા ચક્ર ક્યાં કરતા ધારણ ભજગોપાલમ, ગદા ચક્ર ક્યાં કરતા ધારણ ભજગોપાલમ. ઊંધો ગાલી ઊંઘે નારણ ભજગોપાલમ. અને હવે એક બસ છેલ્લી રચના કે ગજવે ગમતી ગલિયું રાખો, ગજવે ગમતી ગલિયું રાખો ને સરનામું ગોકુળિયું રાખો. તમે આમ સામે પ્રતિભાવ ના આપો તો પછી હું બેસી જાઉં. ગજવે ગમતી ગલિયું રાખો, સરનામું ગોકુળિયું રાખો, ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. ગજવે ગમતી ગલિયું રાખો અને સરનામું ગોકુળિયું રાખો, ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. નામ ઘૂંટો તો ઘૂંટો એનું, બાકી સૌ ગડબડિયું રાખો. નામ ઘૂંટો તો ઘૂંટો એનું, બાકી સૌ ગડબડિયું રાખો. અને સ્મરણો ખરબચડા હોવાના, સ્મરણો ખરબચડા હોવાના, અંગરખું મખમલિયું રાખો. સ્મરણો ખરબચડા હોવાના, અંગરખું મખમલિયું રાખો. ને તરખોના તાવીજની સાથે, તરખોના તાવીજની સાથે શ્રદ્ધાનું માદળિયું રાખો. તરખોના તાવીજની સાથે શ્રદ્ધાનું માદળિયું રાખો. ને લાભ શુભથી ઉપર છે જે, લાભ શુભથી ઉપર છે મનમાં એ ચોઘડિયું રાખો. લાભ શુભથી ઉપર છે જે મનમાં એ ચોઘડિયું રાખો. થેન્ક યુ વેરી મચ. મધુમતીના માટે ખૂબ તાળીઓ હોવી જોઈએ. દેશથી અહીંયા સુધી પધાર્યા છે ત્યારે એમની કવિતાની મહેક આપણા સુધી પહોંચાડી છે. આમ તો બંને જણાએ છેલ્લા 29 વર્ષથી શિકાગો આર્ટ સર્કલ નામનું એક સરસ સર્કલ શિકાગોમાં ચલાવે છે, જેમાં ગુજરાતી ભાષાના ભાગ્યે જ કોઈ એવા કવિ હશે કે જે અમેરિકામાં ગયા હોય અને અશરફભાઈને ત્યાં ના રોકાયા હોય. જાની સાહેબ તો આ વાતથી સારી રીતે પરિચિત છે. મેં વચ્ચે જ એક એમનો પરિચય આપતા કહ્યું હતું કે અશરફ ડબ્બાવાલા અને મધુમતી મહેતાનું ઘર
એ અમેરિકાનું સત્તાધાર છે. ત્યાં કોઈ પણ માણસ અડધી રાતે આવીને પોતાનો ડેરો નાખી શકે છે. મધુમતી મહેતા અને અશરફ ડબ્બાવાલા એવું વ્યક્તિત્વ છે કે જે પ્રેમ, કવિતા એ બંને તો છે, પણ અહીંયાથી પણ એટલા ઉદાર છે કે કોઈ પણ વ્યક્તિ આવે એમને રાખવો, ફરવા લઈ જવો, એમની પાછળ ઘસાવવું, એ એમને આનંદ થાય છે એ વાતનો કે અમે આ કરી શક્યા. સામેના માણસ ઉપર જરા પણ ભાર નથી રહેવા દેતા. અને એવું જ વ્યક્તિત્વ છે અશરફ ડબ્બાવાલા. એટલું હળવું ફૂલ વ્યક્તિત્વ. એમના વ્યક્તિત્વને યાદ કરીને મને શેખ સાદીનો એક પ્રસંગ યાદ આવે છે. ચાલી સાહેબ, શેખ સાદી જ્યારે બહુ નાના હતા ત્યારે હજ ઉપર નીકળ્યા હતા. ત્યારે એક રાતે બેઠા બેઠા એક કુરાન વાંચી રહ્યા હતા. કુરાન વાંચતા હતા ત્યારે એમના કાફલાના જે બીજા બધા માણસો હતા એ સૂતા હતા, મોટેથી નસકોરા બોલાવતા હતા. એટલે શેખ સાદીએ એમના પિતાને બોલાવ્યા અને કીધું કે જો ને આ કેટલા આળસુ માણસો છે, હજ ઉપર જઈ રહ્યા છીએ અને કેવા મોટેથી નસકોરા બોલાવીને ઘારોડે છે. એટલે એના પિતાએ એટલું જ કીધું કે બેટા, આ ક્ષણે તું પણ ઊંઘી ગયો હોત તો સારું હોત, કમસે કમ આમની નિંદા તો ના કરત. આવું ઉદાર વ્યક્તિત્વ જો કોઈનું હોય તો અશરફ ડબ્બાવાલાનું છે. એમની વાણીથી કોઈની નિંદા આજ સુધી મેં નથી સાંભળી, પણ કોઈનામાં સારા ગુણ હોય તો એમ જેમ સારો ડોક્ટર હોય એ તરત નિદાન કરી આપે અને એ રોગ મટાડે, એમ એ સારા ગુણ સોયના ઢગલા, પેલા મોટી ખીલીઓનો ઢગલો હોય એમાંથી નાનકડી સોય કઈ રીતે એક સારો દ્રષ્ટા શોધી કાઢે, એમ સારા ગુણ ગમે એટલો માણસ ખરાબ હોય તો અશરફ ડબ્બાવાલામાં એવું એક કવચ છે કે એનામાં સારો ગુણ શોધી કાઢે છે. કદાચ આ જ એમની કવિતા અને વ્યક્તિત્વની ઊંચાઈના પાયામાં રહેલો મોટો ગુણ છે. એમના બે સંગ્રહો વાણીપદ અને ધબકારાનો વારસ, આ બે તો છે જ. એમને ઘણા બધા સન્માન પણ મળ્યા છે, પણ સમય એટલો બધો થઈ ગયો છે કે હું સન્માનમાં બાકીની 5-10 મિનિટ વિળવવા નથી માંગતો. એટલા બધા સન્માન એમને મળ્યા છે. તો વિશેષ પૂર્વ ભૂમિકા બાંધ્યા વિના એમને વંદન કરી અને તાળીઓના પૂરા ગડગડાટ સાથે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પણ હોવું જોઈએ કે રાષ્ટ્રમાં સન્માન મળે. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આવો સાહેબ અને તમારી કવિતાનો વપરાશ કરાવો. સમય જરા ઘણો થઈ ગયો છે એટલે હું સંક્ષિપ્તમાં મારી ગઝલો સંભળાવીશ. અને બીજા ઘણા વિદ્વાનો અહીંયા છે, ઘણા ઉચ્ચ કક્ષાના ભાવકો છે અને ઘણા વિદ્વાનો તો ઉપરી ત્રીજો પ્રોગ્રામ 3 દિવસમાં એટેન્ડ કરે છે. એટલે સાવ એને ગઝલ સંજુભાઈ નહીં સંભળાવો, આપી સાવ થોડા જુદા શેર પણ મૂકીશ. આ બધા હું રચનાઓ તમને સંભળાવી છે, મોટા ભાગની કોઈ સંગ્રહોમાં નથી. એટલે નવી રચનાઓ સંભળાવવાનું. તો એક શેર છે, એના 2 શેર છે. એમાં રદીફ કાફિયા એમ નામમાં પડશે એ રદીફ છે અને કાફિયા નામમાં પામવા એવું બધું આવશે. તો સંજયભાઈ હવે સ્મરણ દાદાગીર માંડે તો એને ડામવા માટે, સ્મરણ દાદાગીર માંડે તો એને ડામવા માટે સુપારી આપીને સક્ષમ વિકલ્પો રોકવા પડશે. સ્મરણ દાદાગીરી માંડે તો એને ડામવા માટે સુપારી આપીને સક્ષમ વિકલ્પો રોકવા પડશે. લિપિ તું આમ ચંચળ થઈ ગઝલના ચોકમાં ફરવા. લિપિ તું આમ ચંચળ થઈ ગઝલના ચોકમાં ફરવા. કવિનો વેશ લઈ પાછળ નગરના છોકરા પૂછે. લિપિ તું આમ ચંચળ થઈ ગઝલના ચોકમાં ફરવા. કવિનો વેશ લઈ પાછળ નગરના છોકરા પડશે. બીજા બે શેર છે. મારા સંકલ્પો તો બસ
આવેશ પર નિર્ભર હતા. મારા સંકલ્પો તો બસ આવેશ પર નિર્ભર હતા ને વિકલ્પો કોઈના આદેશ પર નિર્ભર હતા. ને વિકલ્પો કોઈના આદેશ પર નિર્ભર હતા. આટલું સમજો. ને વિકલ્પો કોઈના આદેશ પર નિર્ભર હતા. ત્યાંય અજવાળાની મેં આરાધના છોડી નહીં. ત્યાંય અજવાળાની મેં આરાધના છોડી નહીં જ્યાં પુરાવા જ્યોતના મેષ પર નિર્ભર હતા. ત્યાંય અજવાળાની મેં આરાધના છોડી નહીં જ્યાં પુરાવા જ્યોતના પણ મેષ પર નિર્ભર હતા. હવે કે જૂની ગીર ગઝલનો બે શેર. હું તો મારી તરસ લઈને જાતો હતો. હું તો મારી તરસ લઈને જાતો હતો એને માયરો મને ઝાંઝવે હું તો મારી તરસ લઈને જાતો હતો એને માયરો મને ઝાંઝવે એની ફરિયાદે ક્યાં જઈને કરવી હવે? એની ફરિયાદે ક્યાં જઈને કરવી હવે? એના ગીતો બધે માંડવે પછી તે જ સગપણને ઈચ્છાઓ આપે. પછી ઈશ્વર ઉપર છે સર. તે જ સગપણને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. તે જ સગપણને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. તારી લીલાનો પરચો છે નિંતર અહીં સંત જૈનમાં હતા પારણે પારણે. તે સગપણને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. તારી લીલાનો પરચો છે નિંતર અહીં સંત જૈનમાં હતા પારણે પારણે. હવે થોડી છૂટી ગઝલના શેર. હું 7 થી 10 મિનિટ વધારે લઈશ પછી પૂરું કરે. બહુ મોડું. નવી ગઝલ છે. પહેલા તો તું ખુદાને ઇબાદતનો શેર લખ. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ ને એ પછી તું તારે શિકાયતનો શેર લખ. પૃથ્વીના સ્વર્ગ વિશે પૃથ્વીનો સ્વર્ગ નહીં બેઠો. પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાના ભર ખાલી જગા રહે તો કયામતનો શેર લખ. પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાના ભર ખાલી જગા રહે તો કયામતનો શેર લખ. પરદેશમાં વતનને તું જોરે ભલે સતત. પરદેશમાં વતનને તું જોડે ભલે સતત. ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. પરદેશમાં વતનને તું જોડે ભલે સતત. ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. પછી આ શેર છે. બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા અંતે દિવાલ ભેદી વિચારો સુધી ગયા. અણસાર તોય પાયમાના તારા સ્વરૂપનો. અણસાર તોય પાયમાના તારા સ્વરૂપનો લઈ રંગને આકાર પિકાસો સુધી ગયા. લઈ રંગને આકાર પિકાસો સુધી ગયા. હિજરત કહો કે એને કહો જાત્રા હવે. હિજરત કહો કે એને કહો જાત્રા હવે. ઉંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. જાત્રા હવે ઉંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. પેલો શેર મધુને સંબોધીને છે. એને નમન જે તળમાં સમજીને નથી આવ્યું. એને નમન જે તળમાં સમજીને નથી આવ્યું. પરબારું આવ્યું છે અટકીને નથી આવ્યું. આ સ્મિત છે જે રૂપો બદલીને છેતરે છે. આ સ્મિત છે
જે રૂપ બદલીને છેતરે છે, આંસુ કદી એ વાઘા બદલીને નથી આવ્યું. અસ્મિત છે જે રૂપો બદલીને છેતરે છે, આંસુ કદી એ વાઘા બદલીને નથી આવ્યું. અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે સપનું હજુ તો જઈને દર્દીનું નથી આવ્યું. અશરફ લિબાસ એવો પહેરીને ફરે છે કે સપનું હજી તો જેનું દર્દીને નથી આવ્યું. હવે ગઝલનો છૂટાશેર છે. નથી જગતી કદી એવી કલમ પકડીને બેઠા નથી જગતી કદી એવી કલમ પકડીને બેઠા છો, અને દિવાસળી આખો વખત પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો ને. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો ને. તમારા નામની પાછળ અટક પકડીને બેઠા છો. જન્મને તો તમે જૈવિક અકસ્માત જ ગણો છો ને. તમારા નામની પાછળ અટક પકડીને બેઠા છો. તમારા નામની સાથે પાછળ અટક પકડીને બેઠા છો. તમે જે બસમાં બેઠા છો એ વાતાનું કુલિત છે, પણ તમે જે બસમાં બેઠા છો એ વાતાનું કુલિત છે, પણ નથી એ જાણ કે 47 પકડીને બેઠા છો. હવે હું છેલ્લી બે ગઝલમાં થોડોક શેર સંભળાવું છું. હા, મેં પેલા વાત કરી ચાલુ છે કે મધુને હું અમારો વાતનો રસ જામ્યો હોય ત્યારે જ મેડિકલ સેન્ટર જવાનો ટાઈમ થઈ જાય, બરાબર. તો એના ઉપર મેં પેલો શેર લખેલો છે, અને એમાં તમે કેલેન્ડર ઇમેજિનેશન કરશો તો વધારે એ ફીલ થશે. ઉપર લૈલીન રાધા સાથે મોહન આપશે જોજે. ઉપર લૈલીન રાધા સાથે મોહન આપશે જોજે. નીચે તારીખ્યા જેવું પ્રયોજન આપશે જોજે. આજે બીજો શેર છે એ વ્યક્તિઓને અર્પણ છે, કે જે વ્યક્તિને પોતાની જાતનો સૌંદર્ય દેખાતો હોય અને એને પોતે હોવાનું ગૌરવ હોય, અને જે પોતાથી અંજાયેલ છે એવા છે વ્યક્તિઓ. તો એને માટે ખાસ અર્પણ છે. પ્રથમ તપરૂપે લઈ જશે મને એ દૂર મારાથી. પ્રથમ તપરૂપે લઈ જશે મને એ દૂર મારાથી. પછી તપ તોડવા મારું પ્રલોભન આપશે જોજે. પછી તપ તોડવા મારું પ્રલોભન આપશે જોજે. સજા ભરપેટ દેશે, અને ભાઈ સજા ભરપેટ દેશે. ચોક વચ્ચે ઉભો રાખીને સજા ભરપેટ દેશે. ચોક વચ્ચે ઉભો રાખીને હશે ઇનામ જેવું તો મનોમન આપશે જોઈએ. સજા ભરપેટ દેશે. ચોક વચ્ચે ઉભો રાખીને હશે ઇનામ જેવું તો મનોમન આપશે જોઈએ. અસર છે ઈશ્વર ઉપર છે ધંધો ધીરવાનો ને ખરેખરનો છે ખેલાડી. છે ધંધો ધીરવાનો ને ખરેખરનો છે ખેલાડી. મને દ્રશ્યોના બદલામાં જ લોચન આપશે. થેન્ક યુ સંજુભાઈ, થેન્ક યુ. આ તમારા જેવા વિદ્વાનો અને ભાવો કોઈ વિદ્વાન જેવા છે, એટલે આ સંભળાય. બાકી આ મુશાયરાની ગઝલ નથી. છે ધંધો ધીરવાનો ને ખરેખરનો છે ખેલાડી. મને દ્રશ્યોના બદલામાં જ લોચન આપશે જોજે. પ્રગટ થાઉં ગઝલમાં તો એ કહેશે મૌન રહેવાનું. પ્રગટ થાઉં ગઝલમાં તો એ કહેશે મૌન રહેવાનું, અને હું મૌન વ્રત રહું તો વિમોચન આપશે જોજે.
માઇક બંધ થશે. સમય ગયો. હવે આ છેલ્લી ગઝલમાં જે રદીપ છે એ PhD કરે છે. જાણે સાહેબ ઘણા વર્ષો પહેલા લખાયેલી છે, પણ લગભગ 20 વર્ષ પહેલા અને 25 વર્ષ પહેલા સાહિત્ય પરિષદના અહેવાલ આવે તો એમાં આવે કે આ વ્યક્તિ PhD કરે છે, પણ એના સબ્જેક્ટ તો મને માથું દુખાવે એવો. એનો કોઈ એનો સંદર્ભ ન હોય આ યુગ સાથે, અત્યારના યુગના કવિ કે લેખક સાથે. એટલે મને એમાં થોડીક ગુસ્સો તો નતો, પણ થોડીક ચડીથી કરી. તો અમારે ત્યાં વિનોદભાઈ જોશી આવેલા હોય, એ બહુ બધી આવી બાબતનો વિદ્વાન. મેં કીધું આ શું માંગ્યું છે તમે? આવી રીતે આવે તો તમે PhD ના સબ્જેક્ટ નક્કી કરો. તો મને કીધું ભાઈ તમે ખોટો અફસોસ કે ગુસ્સો નહીં કરો, આ સિસ્ટમ છે. આ એમાં શું છે કે પહેલાં તો જેને PhD કરવું હોય એ શોધે કે એને PhD કોણ કરાવે, પછી માંડ શોધે ને પછી PhD કરાવવાવાળો જુએ કે એની પાસે ઇનફ મટીરિયલ છે કે નહીં PhD કરાવવાનું. એટલે આમાં કોઈ પસંદગી નથી હોતી PhD કરવાવાળાને. તો મારે હંમેશા થયેલું છે, હું તો અનિલભાઈ નડવાની ખબર છે કે મને કંઈક અસંતોષ હોય ને તો એને પણ ગઝલ લખેલો, એટલે મારું બધું ઓગળી જાય અને એટલે ડૉક્ટર જેવું હું કામ કરે. મન હવે અટકળો ઉપર PhD કરે છે. મન હવે અટકળો ઉપર PhD કરે છે. મનસુબા અંજળો ઉપર PhD કરે છે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને, જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને એ બિચારા નળ ઉપર PhD કરે છે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને એ બિચારા નળ ઉપર PhD કરે છે. એ ટકોરા સાંભળે જાણે છે, એ ટકોરા સાંભળે કરશેના કશોએ, એ ટકોરા સાંભળે કરશેના કશોએ ઘરમાં જે સાંકળો ઉપર PhD કરે છે. આજની સામે છેલ્લો શેર છે એ તમામ શ્રોતાઓ, વિદ્વાનો અને ભાવકોને અર્પણ છે. ઘરમાં જે સાંકળો ઉપર PhD કરે છે, પાપને ધોયા નથી જેણે કોઈ રીતે, પાપને ધોયા નથી જેણે કોઈ રીતે એ ગંગાજળ ઉપર PhD કરે છે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે એ ગંગાજળ ઉપર PhD કરે છે. થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ માટે ખૂબ ખૂબ તાળીઓ. આટલી સુંદર રજૂઆત જાની સાહેબને કહી. હવે અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ, પણ એ પહેલા જાની સાહેબને વિનંતી કે એમની બે વાત કરે. આમ તો છાસ વલોયા પછી માખણ છેલ્લે રહેતું હોય છે, એમ આખો કાર્યક્રમ વલોયા પછી માખણ જેવું ઓડિયન્સ અમારી સામે અત્યારે હાજર છે. સંજુભાઈ, આરપી જોશી, અમારા ઇલિયાસભાઈ, હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ, આટલા બધા સરસ અમારા રાજેશજી ગુજેક હાજર રહ્યો છે. અમારા રોહરિયા સાહેબ અહીંયા છે. એ બધાને યાદ કરીએ છીએ અને જાની સાહેબને કહીએ કે એમના શબ્દોમાં કાર્યક્રમને પૂર્ણાહુતિ આપે. જાની સાહેબ. અમરીશભાઈથી માંડીને બધા મિત્રો છેક સુધી ઉપસ્થિત રહ્યા એનો ખૂબ આનંદ છે. મને હતું કે ભલે 2 કલાકની ગણતરી કરી હોય સૂત્ર સંચાલકે, પણ 3 કલાક તો આ કાર્યક્રમ ચાલશે જ. એવું જ થયું. રૂપાલા સાહેબ પણ આવી ગયા. ઘણા વર્ષથી આ કાર્યક્રમ હતો. ભરત ત્રિવેદી, પછી અશરફભાઈ, પછી મધુમતીબેન, આમ ભરત ત્રિવેદીને પણ અહીં જ આપવાનું બન્યું. અને આ બંને આ નિમિત્તે મારા મનમાં એક ભાવના હતી કે કવિની કવિતાને જાણીએ અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એની જે વિશિષ્ટતા છે, એની જે મહત્તા છે અને એનું જે મૂલ્ય છે, છાંદસ સંદર્ભમાં
અને નિરૂપણ સંદર્ભમાં એની ખરી વાત બધાને સમજાય. ગમે રચનાઓ ગમે સાંભળવી ગમે, પણ એની મહત્તા સાહિત્યના ઇતિહાસમાં સ્થિર થાય, એની મહત્તા ખરા અર્થમાં મૂલવાય એવી એક ખાસ ઈચ્છા હતી. અને થોડા વર્ષો પહેલા આવ્યા ત્યારે ભાનુપ્રસાદ પંડ્યાને કહીને એમની રચનાઓ વિશે સ્વાધ્યાય કરેલો. આ વખતે બે મિત્રો આવ્યા, પરમ કથક કેન્દ્રને પણ વાત કરી. આટલા દિવસ સુધી રિહર્સલ ચાલતા હતા. છોકરીઓ બહેનો તમારી સાથે ફોટો પડાવવાની બહુ ઈચ્છા હતી એની, પણ એ પછી નીકળી ગયા. પણ ગાન માટે બેઠા હોય, રિયાઝ માટે, નૃત્ય માટે બેઠા હોય, એ ક્ષણો એટલી બધી સંગીતમય થઈ જતી, ખૂબ ગમતું. અને એમ પણ લાગ્યું સંચાલકોને અને શિક્ષકોને કે અહીંયા આપણે એક સંગીત અને નૃત્યનું કેન્દ્ર પણ ખોલવું જોઈએ. આ તમારી કવિતાની ઉપલબ્ધિ એક વિદ્યાલયમાં સંગીત અને નર્તનના બધું થવા જોઈએ. આટલી બધી ટેલેન્ટ છે અમારા શિક્ષિકા હતા, વિદ્યાર્થીનીઓ હતી, આટલી બધી ટેલેન્ટ છે, તો અહીંયા આપણે આ બધી વ્યવસ્થા કરવી જોઈએ. ખૂબ આનંદ થયો. અશરફભાઈ અને મધુમતી બહેને આ પરિસ્થિતિમાં ત્રણ દિવસ, કેટલો થાક લાગે. આપણે સાહિત્ય પરિષદની અંદર અને જ્ઞાન સત્રમાં 2 દિવસમાં થાકી જતા હોય છે. તમને 3 દિવસ તેઓ જોવો છું. કાલે તમે જે ખીલ્યા હતા, અજયભાઈ ત્યાં ખોલ્યા હતા, અને આજે ઉઘડ્યા. ખૂબ આનંદ થયો. તમને સન્માનિત થઈને હું એમ માનું છું કે તમને વિભૂષિત કરીને અમે વિભૂષિત થયા છીએ. તમે અમારું અલંકરણ સ્વીકાર્યું એનો અમને ખૂબ જ આનંદ છે. તમારા ઓરડે આ અમારી રુદ્રાક્ષની માળા અને અમારી સૂત્રમાલા અને મારું આ સન્માનપત્ર બિરાજશે એ મને લાગે છે કે મોટી સાંસ્કૃતિક ઘટના છે. એટલે આ કોઈ કાર્યક્રમ નથી, આ કોઈ પ્રસંગ નથી, આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. આવી સાંસ્કૃતિક ઘટનામાં તમે સૌ છેક સુધી સાક્ષી રહ્યા એનો મને ખૂબ આનંદ છે. અનુગૃહિતોસ્મી એવો શબ્દ છે, એમનો આપણી ઉપર અનુગ્રહ થયો કે છેક સુધી આપણી સાથે રહ્યા, થાક્યા વગર, અણથક રીતે. ખૂબ આભાર. આપ સૌનો પણ નમસ્કાર. ખાસ તો અનિલભાઈ, અરવિંદને આ લોકો નથી તો કેતનને પણ જવાનું હતું શિવરાત્રિના કાર્યક્રમમાં, એટલે એ નીકળવાનું હતું. અને અનિલભાઈને છેલ્લી ઘડીએ વિનંતી કરી. એટલે મેં કીધું, અનિલભાઈ તમે કોઈના વિકલ્પે નથી, તમે મારા સંકલ્પે છો. અને હું મારો સંકલ્પ સ્વીકાર્યો અને આ કામ આખું પૂરું કર્યું સરસ રીતે. આપણને ધોધમાર એ વર્ષે આપણી ઉપર. એટલે ખરેખર તમારા પરત ગુણભાવ પ્રગટ કરું છું. નમસ્કાર. મારું સન્માન. છેલ્લે બે શેર કહેવા છે શ્રોતાવતી કવિઓને, ખાસ કરીને અશરફ ડબ્બાવાલા અને મધુમતી મહેતાને બે શેર એટલા માટે કહેવા છે કે અમેરિકાની ભૂમિ પર રહીને ગુજરાતી ભાષાનો જે દીવો પ્રગટાવી રહ્યા છે એને ઉદ્દેશીને એક શેર કહેવો છે કે હું છું ને મારી ભાષા છે. રમેશ આચાર્યનો શેર છે. હું છું ને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે. જ્યાં સુધી આવા વ્યક્તિત્વ અમેરિકામાં બેઠા છે ત્યાં સુધી આપણે ભાષાની ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લે કવિઓ વતી શ્રોતાને એક શેર અર્પણ કરવો છે જે મકરંદ દવેનો છે. અમે જઈશું କିନ୍ତୁ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તે કમાલ રહેશે. વેરી મચ. શુભરાત્રી. ફરી આવા